ગોળ હોય ને, ગોળ જેગરી ગોળ છે, એને તમે એકલા ખાઓ ને તોય મીઠો લાગે, પરિવાર હારે બધાય ભેગા મળીને ખાવ તોય મીઠો લાગે, રાત્રે અંધારામાં ખાવ તોય મીઠો લાગે, દીના અજવાળામાં ખાવ તોય મીઠો લાગે, પ્રેમથી હસતા હસતા ખાવ તોય મીઠો લાગે, અને કહટાઈને રિહાઈને મોઢું ચડાવીને ખાવ તોય ગોળ મીઠો જ લાગે. કારણ કે મીઠું લાગવું ગોળનો સ્વભાવ છે. એમ પરમાત્માનું પણ નામ ભાવથી લ્યો, કુભાવથી લ્યો, પ્રેમથી લ્યો, નફરતથી લ્યો, પરમાત્માનું નામ મારું તમારું કલ્યાણ કરે. કારણ કે કલ્યાણ કરવું એ પરમાત્માના નામનો સ્વભાવ છે. કારણ કે કલ્યાણ કરવું એ ઈશ્વરના નામનો પ્રભાવ છે, એનો સ્વભાવ છે. રાવણ નફરતથી રામનું નામ લેતો. જે દીના સીતાજીને હરણ કરીને એ અશોક વાટિકામાં એમને રાખ્યા છે, તે દીનો દીમાં કેટલી વખત રાવણ રામનું ચિંતન કરતો, ભલે નફરતથી કરતો, ઈર્ષાથી કરતો, કુભાવથી કરતો, પણ નામ કોનું લેતો, ચિંતન કોનું કરતો? દુશ્મન છે તો દુશ્મન સામે કેમ લડવું, આ તો ચિંતન તો થાય ને, સ્મરણ તો રહે ને. અને મનોવિજ્ઞાનનો નિયમ છે, તમે જેને પ્રેમ કરો છો ને એ કદાચ એટલો બધો યાદ ન પણ આવે, પણ જેની સાથે તમને બહુ ઘૃણા હોય ને, તમને જેની સામે તમને આમ કટ્ટર દુશ્મની હોય ને, તો તમારે અહીંયા બેઠો જો, એ તમે એને જિંદગીમાં ન ભૂલી શકો. એ તો તમારા ચિંતનમાં વારંવાર આવ્યા રાખે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે. ભગવાનનું નામ આપણું અજાણીએ પણ લે તો કલ્યાણ કરે. અને અહીંયા એક વાત છે, જુઓ, તો પછી એમ થાય તો બગહા ખાતા લવાય. વાત સાચી, કલ્યાણ તો કરશે જ, તો પછી બગહા ખાતા જ લેવાય ને. પણ ફૂદડી વીમો લ્યો ને, વીમો ઇન્સ્યોરન્સ પોલિસી, એમાં બધું હારું પેલા લખ્યું હોય અને એની નીચે ઝીણી ફૂદડી ગઈરી હોય બાઈઓ, અને જે સમજવાનું હોય ને એ ફૂદડીમાં જ હોય. અને એટલું ઝીણા અક્ષરે લખ્યું હોય, આપણને તો મોટું દેખાય, વીમો પાકશે તો આટલા લાખ મળશે, આમ મળશે, તેમ મળશે, એ મોટા અક્ષરે લખ્યું હોય, પણ ફૂદડી આમ થશે તો જ. મહત્વની ફૂદડી છે, પણ એ માણા ઝીણા અક્ષર, કંપનીવાળા એ ઝીણા અક્ષરે આપે. તો અહીંયા ભાવથી લ્યો, કુભાવથી લ્યો, પ્રેમથી લ્યો, નફરતથી લ્યો, કલ્યાણ કરશે. પણ ફૂદડી શું છે? કહટાઈને આળા કરતા બગા ખાતા ઊંઘતા ભગવાન નામ લ્યો, કલ્યાણ કરે ના. ને હું તમને સીધું સાદું ઉદાહરણ દઉં. સરકારી કર્મચારી હોય ને, સરકારી કર્મચારી એ બહુ કામ ન કરે ને તો એને પગાર મળે. સરકારી કર્મચારી હોય ને અને પાકી નોકરી કાઢે નહીં, પગાર 3 તારીખ થાય, દુનિયામાં એવી તેજી હોય કે દુનિયામાં એવી મંદી હોય કે કોરોનું હોય, જે હોય એના અકાઉન્ટમાં જમા આવી જાય એટલે આવી જાય. આપણી દુકાનો 2 વર્ષ બંધ હોય, વરદી 6 મહિના બંધ હોય, આપણા ધંધા ઠપ થાય, પણ એને 3 તારીખ થાય એટલે પગાર આવે. જુઓ, એમાં એવું હોય, કામ ન કરે ને તોય પગાર મળે, અથવા તો કહટાઈને કામ કરે ને તોય પગાર મળે. પ્રમોશન ન મળે. પ્રમોશન કોને મળે? એમાંય બ્રાન્ચમાં કામ કરવા વાળા, ઓફિસમાં કામ, સરકારી કચેરી અધિકારીઓ હોય ને, માનો કે 100 માણા કામ કરે છે સરકારી આ વિભાગમાં, તો બધાને બઢતી ન મળે, પ્રમોશન ન મળે. અમુક કટાય તો એને ખાલી પગાર મળે. પણ જે માણા એમાંય સરકારી અધિકારી હોય ને, પણ એમાંય નિષ્ઠાથી કરે, સારી રીતે કરે, મન લગાવીને કરે, ઉત્સાહથી કરે, તો એ માણાને પ્રમોશન મળે. એમ ભગવાનનું નામે કહટાઈને આળામાં લે તો કલ્યાણ તો કરે, પણ પ્રમોશન એમાં ન મળે. કલ્યાણ થાય, પરમાત્મા ના મળે. આ સિદ્ધાંત છે કે મન વગર કરો તો કલ્યાણ તો થાય, પણ એમાંય જો પ્રમોશન જોઈતું હોય તો રસપૂર્વક, ઉત્સાહપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક કરવું પડે.